ઠંડી ત્યારે જ લાગે જ્યારે તમે બહાર ઊભા હોય ને પછી અંદર એક ફરી ગંગા મૈયાના ગોદમાં જાવ ને તો ઠંડી લાગતી થઈ જાય બંધ. જય હાલો ધામુ ડૂબકી મારવા જઈએ. જય કેવી ધ્રુજારી આવે છે કરશે. પરોઠો ખાવો અત્યારમાં જેટલું ચા વેસ્ટ જવા દીધી. ચા કેવી લાગી? ચા તો આ રહી है पर मोने को તું તૈયાર થા ને ભાઈ, તૈયાર થા ને. मोने को बिस्किट पर नहीं है ना मैं मनाली थी લીધા ને તો મોને કો બિસ્કિટ હાવ કડક કડક હતા ને મેં રાજકોટ થી બિસ્કિટ ને અમદાવાદ થી લીધા હતા ને બહુ મસ્ત હતા એટલે મેં ઈ જ ખાધા પણ 5 જ હતા. આ સીધો રસ્તો છે ને સિમલા જાય છે. જાવું ને સિમલા? નહીં તો મહાદેવ વાગોમાં થઈ ગયા છે 10:30 અને હું ને ધમુ ઉઠાતા લેટ. હું નહીં ખોટું રહેવા દે. તો અત્યારે અમે લોકો ચંડીગઢ છીએ, તમને લોકોને ખબર જ હશે. અને અત્યારે ધમુ કરે છે એડિટિંગ. હાય. એડિટિંગમાં કેટલી વાર લાગી કેમ કે આજનો વિડિયો છે 28 મિનિટનો. કેટલો? 28 મિનિટનો. તો આજે હરિદ્વાર જોવાનું છે આપણે, તો વ્લોગમાં રહેજો. અને એનો ચા આવે છે ત્યાં સુધીમાં એડિટિંગ થઈ જાય ને અહીંયા વાઈફાઈ છે એટલે 12 વાગે આપણે સીધો નીકળવાનું છે. બાય. પરોઠો ખાવો અત્યારમાં જેટલું ચા વેસ્ટ જવા દીધી. ચા કેવી લાગી? ચા તો આ રહી है पर मोने को તું તૈયાર થા ને ભાઈ, તૈયાર થા ને. मोने को बिस्किट पर नहीं है ना मैं मनाली થી લીધા ને તો મોને કો બિસ્કિટ હાવ કડક કડક હતા ને મેં રાજકોટ થી બિસ્કિટ ને અમદાવાદ થી લીધા હતા ને બહુ મસ્ત હતા એટલે મેં ઈ જ ખાધા પણ 5 જ હતા. આ દહીં છે કે તપેલું છે દહીંનું? દહીંનું તપેલું તો નથી. તું ખખડાવી લે પેલા, ખખડાવી લે બાર અવાજ. દહીંનું બાઉલ ખખડાવી લે. તો અવાજ નથી આવતો તમે લોકોને, ઈ ખખડાવે. હોર રવા મીઠું એટલે એમ બધા જોઈ. રોની આલુ પરોઠા મંગાવ્યા છે ને મસ્ત મજાનું દહીં મંગાવ્યું છે. વાવ દહીં કેટલું મસ્ત છે. ટાઈમ થયો છે 12:03 પણ હવે અપલોડ થાય છે અત્યારે કેમ કે અત્યારે વાઈફાઈ ના બહુ લોચા હતા અહીંયા માટે કેમ કે વાઈફાઈ ચાલતું જ નહોતું કેમ કે 5 GB નો એક વિડીયો છે 28 મિનિટનો. મારા વાળ છે ને ક્યારેય સરખી રીતે રહેતા જ નથી એટલે આટલા દિવસથી હું માર્કેટમાં એવી પ્રોડક્ટ ગોતતી હતી જેથી મારા વાળના દરેક પ્રોબ્લેમનું મને સોલ્યુશન મળી જાય. તો ફાઇનલી મને છે ને અગારોનું વોલ્યુમાઇઝર હેર ડ્રાયર મળી ગયું છે. આ હેર ડ્રાયરમાં 24K ગોલ્ડ સ્ટીલિંગ સરફેસ છે એટલે હેરમાં બધી બાજુથી એક સરખું હીટિંગ કરશે. અને તમારી અલગ અલગ હેરસ્ટાઇલ કરવા માટે આની અંદર 3 હીટિંગ મોડ અને 2 સ્પીડ સેટિંગ પણ આપેલા છે. અને આમાં સિરામિક ટર્મેલાઇન કોટિંગ બ્રશ આઇકોનિક ટેકનોલોજીની મદદથી હેર જે ફ્રીઝ થાય છે એને રિડ્યુસ કરશે. અને આનો વાયર એટલો બધો ફ્લેક્સિબલ આવે છે કે એને રફલી યુઝ કરવા છતાં પણ કાંઈ નહીં થાય અને એમાં 1 વર્ષની વોરંટી પણ આવે છે. હવે આના સ્ટાઇલિંગની વાત કરું ને તો જુઓ આનો કલર કેટલો મસ્ત છે, રોઝ ગોલ્ડ અને બ્લેક. આ એક સિંગલ બ્રશ મારા હેરની બધી જ રિક્વાયરમેન્ટ પૂરી કરે છે. આ બ્રશને હું 3 રીતે યુઝ કરું છું. એક તો મારા વાળને સૂકવવા માટે એટલે હેર ડ્રાયર તરીકે હું આનો ઉપયોગ કરું છું. પછી મારા વાળનો ગ્રોથ બહુ ઓછો છે એટલે વાળનું વોલ્યુમ વધારવા એટલે વોલ્યુમાઇઝર તરીકે હું આનો ઉપયોગ કરું છું. પછી મારા વાળને ક્યારેક સ્ટાઇલ કરવા હોય એટલે સ્ટ્રેટ કે કર્લી કરવા હોય તો એઝ અ સ્ટ્રેટનર અને એઝ અ કર્લર હું આનો ઉપયોગ કરું છું. તો તમે જોઈ શકો છો કે આની મદદથી મારા વાળ કેટલા મસ્ત થઈ ગયા છે અને મારા હેર એકદમ સ્ટ્રેટ અને શાઇની થઈ ગયા છે. તો હું તમને રિકમેન્ડ કરું છું કે તમારે અગારોની આ પ્રોડક્ટ તો ખરીદવી જ જોઈએ. તો ચાલો મહાદેવ, તો હવે હરિદ્વાર જવા નીકળીએ ગંગા મૈયાના દર્શન કરવા અને ગંગા મૈયામાં સ્નાન કરવા. જવું ઠંડા પાણીમાં નાવા. અને અહીંયા કામ ચાલુ છે એટલે બહારથી વિડીયો મેં ન લઈ એકા. તો હાલો હવે અત્યારે નીકળીએ 12:30 વાગે હરિદ્વાર જવા માટે. આ સીધો રસ્તો છે ને સિમલા જાય છે. જાવું ને સિમલા? નહીં. કેમ? બહુ ઠંડી છે ત્યાં, હવે નથી જવું. હવે ગરમી પડશે ને તેથી જાવ, બાકી નહીં. સિમલાનું નામ જ નથી લેવું મારે. ક્યાં એવું કોને એવું કઈ ખબર જ નથી. કોઈ પૂછે સિમલા કેવું લાગ્યું, સિમલા અમે ગયા જ નતા, અમે બાજુમાં ગયા હતા એમ કહી દેવાનું. સિમલાનું નામ જ નથી લેવું આજ પછી કોઈ દી. સિમલામાં એટલું બધું કઈ ખાસ ફરવા જેવું છે નહીં. ચાલો હવે અહીંથી ડાયરેક્ટ આપણે જઈએ હરિદ્વાર. તો અમે લોકો હરિદ્વાર પહોંચી ગયા છીએ ને હરિદ્વારની અંદર કંઈક મજા કંઈક અલગ જ છે. તમે જોયું હશે અમે પહોંચી ગયા ક્યારના પણ થોડું કામ હતું એટલા માટે બિઝી હતા. અને અમે એ જ આશ્રમે છીએ કે જેલા પહેલાં અમે અશોકભાઈ ને એ બધા આવ્યા હતા સિયાને, ત્યારે 7 દિવસ રોકાણ હતા. એ જ આશ્રમે અમે પાછા આવ્યા છીએ અત્યારે. અને હા, આશ્રમ 1 નંબર છે. પ્લસ
અહીંયા એટલું બધું કંઈ તમારે ભાડું તમારે આવવું હોય તો આ રોડ ઉપર જ છે. ઓમ દેખાય ને તમારે ઓમ ગોતવાનું. ઓમની બાજુમાં જ આશ્રમ છે, કેશવ આશ્રમ નામ છે. તો ત્યાં આવી જવાનું તમારે. અને અત્યારે આમ જો આશ્રમની શોભા. અને અત્યારે આપણે લોકોને જવાનું છે. અત્યારે મમ્મીએ મંગાવી બધી વસ્તુ લેવા માટે. અને અત્યારે સ્નાન કરવાનું મન તો છે પણ જોયું જાય, ટાઈમ ઉપર આધાર રાખે છે. જાઉં છું પલક પાસે. બાકી સ્નાન તો કરવાનું જ છે મોર્નિંગમાં વહેલું. ખોવાઈ ગયું કાંઈ? હું જોશ ખાય નહીં ઝાડું જો અહીંયા ઓલી વખતે છે ને ઓલા આવ્યા હતા અહીંયા જોઈને બોલે, અવાજ નહીં આવે, બોલ. ઓલી વખતે આપણે અહીંયા જ રોકાણા હતા. ફાઇનલી અમે હરિદ્વાર પહોંચી ગયા છીએ. અને જ્યાં અમે સૌથી પહેલા હરિદ્વાર આવ્યા હતા ત્યારે જ્યાં રોકાણા હતા ત્યારે ત્યાં જ રોકાણા છીએ. અને અત્યારે બધા જ આઠમાં નાખી દો. નહીં એટલું બધું આગળ વરું નથી. એટલે અત્યારે બધો સામાન ઉતારી લીધો છે. અને રસ્તામાં વ્લોગ નતો લીધો. એનું રીઝન એ હતું કે કામમાં પડી ગયા હતા અમે લોકો. થોડુંક કામ હોય ને અમારે પણ. તો કંઈ નહીં, હવે છે ને અમે સામાન મૂકીને હું થોડા ફ્રેશ થઈ જાય. ફ્રેશ થઈને સીધા જશું અમે ગંગામાં પાસે. તો હું સ્નાન કરશે, પછી સ્નાન કરીને સીધા બાથરૂમમાં પાછું સ્નાન કરશે. કેમ કે એમને ઠંડી લાગી જાય તો પાછું ગરમ પાણી. એવું નથી, ગરમ પાણી નથી નાતો હું, કપડાં ચેન્જ કરવા જાઉં. નહીં ભાઈ એવું નથી હોતું. હું છે ને ગરમ પાણી નાવ તો એવું કંઈ નથી. પણ હું કહેવાય ડાયરેક્ટ ત્યાંથી સ્નાન કરી અને પછી અહીં આવી જવાનું. ત્યાં સ્નાન કરીને પછી આપણે હાલીને જવાનું છે. આપણે બધી ખરીદી કરવા ઘરેથી મંગાવ્યું છે. અને રાતના 3 વાગે આજુબાજુ તો ઘરે નીકળી જવાનું છે. ઓકે ઓકે. હું કીધું રાતના 3 વાગે ઘરે નીકળી જવાનું છે. ના, હવે અમે બીજી બધી જગ્યાએ જવાના હતા પણ છે ને કેન્સલ કર્યું છે. કેમ કે અમે પાછા આ સાઈડ આવવાના છીએ બહુ મસ્તની ટ્રીપમાં. એટલે એ બધું છે ને હારે બધું લેવાના છીએ, બધા લોકેશન. એટલે હમણાં અત્યારે ખાલી હરિદ્વાર અને પછી સીધું અમદાવાદ. એટલે અત્યારે જે રસ્તામાં બધા મોટા મોટા લોકેશન છે એ નથી લેવાના. અમે સરપ્રાઈઝ છે હો ગાઈસ. હું જાઉં છું ભાઈ સ્નાન કરવા માટે. પલકને તો અત્યારે સ્નાન નથી કરવાનું. કે ઠંડીની હાલ તો જો કેવી હાલ થશે. કાલે નાઈસ. કેવી હાલ થાય તારી કાલ? આઈ ડોન્ટ નો. તો સવારે વહેલો પાછો નાવા જાય તો જોઈએ. હાલો ના જે તો અહીંયા જ છીએ આપણે. ક્યાં વયા ગયા? જોઈએ હાલો તો અમે ડૂબકી મારવા જઈએ. જોઈએ કેવી ધ્રુજારી આવે છે, કરશે. મજા આવી જવાની છે હમણાં. જોઈએ ભાઈ બરફનું પાણી હોય તો એ તકલીફ તો થવાની જ છે. તો હાલો જય હર હર ગંગા મૈયા. આ નસીબદાર જે વ્યક્તિ છે જે અહીંયા આવી શકે, જેના કરમ બોલાવે એ અહીંયા આવી શકે. બાકી અહીંયા આવતા હોય ને તો વચ્ચે કંઈક રસ્તામાં વિઘન આવીને ઊભું રહે એવું થાય છે. તો કાંઈ નહીં, ચાલો આપણે તો આવી ગયા છીએ. અને આપણે તો આ વર્ષનો 2024 પહેલી વાર આવ્યો ને 2023માં તો 3-4 વાર આવી ગયો હતો. ચાલો હવે અત્યારે હું જાઉં છું સ્નાન કરવા માટે. અને પાણી કેટલું બધું જાય છે જુઓ. અને પાણી બરફ ઓગળીને તાજું આવતું લાગે. કેમ કે પાણી ચોખ્ખું નથી એટલે. હા, પાણી ચોખ્ખું નથી એટલા માટે કે તાજું પાણી આવે છે. મતલબ ઉપર વરસાદ પડ્યો હતો કાલે, એવું કહેતા હતા. કોણ કહેતા હતા? ઓલા ચેતનભાઈ કહેતા હતા કાલે વરસાદ પડ્યો એમ. પાણી બતાવો. ચલો અત્યારે જુઓ કેટલું મેલું દેખાય છે. નકર અહીંયાનું પાણી હંમેશા હાવ ક્લિયર હોય છે. એકદમ ક્લિયર દેખાય. કંઈ નહીં, વાંધો નહીં, ચાલો જઈએ છીએ, નાહી લઈએ, સ્નાન કરી લઈએ, માતાજીને પગે લાગી લે પહેલા, પછી સ્નાન કરી લઈએ. હાર્ટબીટ વધી ગઈ. અહીંયા હવે હાર્ટબીટ વધી ગઈ. ઠંડુ કેવું પાણી દેખાય એમ થાય કે ફૂલ ઠંડુ હોય છે. ઠંડુ પાણી તો ફૂલ હશે ને. પવન એવો ઠંડો છે ને તમે વાત ના પૂછો ને. સૂર્ય ભગવાન ઉપર છે. અને આમ નાવું તો પડે ને ભાઈ. ઘડીક ટાઈટ હોય, ઘડીક તો થઈ જાય પણ નાવું તો પડે. નાવું તો પડે જ. હાથ ડૂબકી લગાવવી પડે. ધીમે ધીમે પગથિયા ઉતરે હે. હવે એક ઉતરાણું છે હજી. ઠંડી ત્યારે જ લાગે જ્યારે તમે બહાર ઊભા હોય ને પછી અંદર એક ફરી ગંગા મૈયાના ગોદમાં જાવ ને તો ઠંડી લાગતી થઈ જાય બંધ. ચાલો હવે રૂમે જઈ કપડાં બદલાવી અને ખરીદી કરવા. હાય ઠંડી એવી લાગી તમે વાત ના પૂછો ભાઈ. ઠંડી નહીં લાગે? એટલી બધી ન લાગે. ગંગા મૈયામાં સ્નાન કરવામાં ઠંડી લાગે ન લાગે, પણ પાછા આવતા રહીને પછી લાગે. તો અત્યારે ખરીદી કરવા જાય છે. મારે એકલાને થોડું ઘણું લેવાનું છે. પલકને કાંઈ લેવાનું થતું નથી. શાંતિ. મનાલીમાં અમે શોપિંગ કરવા ગયા નતા, નકર અડધું મનાલી લઈને આવી જાવ એમ છું તો. મનાલી લઈ લે એમ છે અડધું. કેમ કે ખરીદી કરવામાં મનાલીમાં શું કહેવાય, શોપિંગ કરવાનું બહુ મોટું શોપિંગ નું હતું. પણ છે ને અમારે વરસાદ ચાલુ હતો એટલે નીકળી શકાય એમ હતું નહીં. છત્રી ને હતું પણ છે ને હાઈવે ઉપર જવું પડે એમ હતું. તો ત્યાં કેમ એમાં એવું હતું મને ખબર છે. ખાલી ખોટી મેં તો 5-6 હજાર ની અડી જાય એની કરતા મેં એમ કહી દઉં ને. અરે ઘણા લોકો કેટલો સામાન લઈને આવતા હતા ને મને બળતો તો જીવ. અચ્છા, તારે જીવવું પડે તો
મને એમ થતું હતું કે મને ધમુ લઈ ગયા હોત તો હું કેવું મસ્ત શોપિંગ કરત ને ગાઈસ ને બતાવત કે મારા હસબન્ડ ગાઈસ એમ તેમ છે. આપણે કોઈને કાંઈ નથી કેવું, આપણે કોઈને કંઈ દેખાડવું જ નથી. હાલો ફટાફટ હરકી પડી જાય, ત્યાંથી ખરીદી કરવાની છે ને પ્લસ આપણે શું કહેવાય આરતી ચાલુ છે તો પગે લાગતા આવીએ. ચાલો મહાદેવ.